નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8ની યુનિટ 1 Q4 ક્વેશ્ચનની એક્ટિવિટી 1 જોવાના છીએ. અહીંયા આપણને એક ઇમેજિનરી ઇન્ટરવ્યૂ આપેલ છે. ઇમેજિનરી એટલે કે કાલ્પનિક, કે જેની કલ્પના કરવામાં આવેલી છે. એક પત્રકાર એક મહાન વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. તે મહાન વ્યક્તિ સુનિતા વિલિયમ્સ છે અને તે એક મહાન અવકાશયાત્રી પણ છે, જેને અંગ્રેજીમાં એસ્ટ્રોનટ કહેવામાં આવે છે. તેમના નામે સ્ત્રી દ્વારા સ્પેસ વોકનો રેકોર્ડ પણ કરેલ છે. સુનિતા વિલિયમ્સનું પૂરું નામ સુનિતા પંડ્યા વિલિયમ્સ છે. તેના પિતાનું નામ દીપક પંડ્યા છે. તે મૂળ ગુજરાતના છે. હા, દીપક પંડ્યા ગુજરાત રાજ્યમાં આવેલ પાટણ જિલ્લાના જુલાસણા ગામમાં છે. ચાલો હવે આપણે એક્ટિવિટી 1માં જોઈએ કે જેમાં એક પત્રકાર છે એ કઈ રીતના સુનિતા વિલિયમ્સને પ્રશ્ન પૂછી રહ્યા છે અને સુનિતા વિલિયમ્સ તેઓના પ્રશ્નના કઈ રીતે જવાબ આપી રહ્યા છે તે આપણે જોઈએ. પ્રથમ ઇન્ટરવ્યુઅર એટલે કે જે પ્રશ્ન પૂછનાર છે, જે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે, તે બોલે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. કે તે સુનિતા વિલિયમ્સનું સ્વાગત કરતાં કહે છે કે હેલો, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ત્યારે સુનિતા વિલિયમ્સ સેઝ હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ તેઓને સામે કહે છે કે હેલો, નાઇસ મીટિંગ યુ એટલે કે તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર તેમને પ્રથમ પ્રશ્ન પૂછે છે. ત્યારે ઇન્ટરવ્યુઅર આસ્ક વેર ડુ યુ વર્ક, કે તમે ક્યાં કામ કરો છો. સુનિતા વિલિયમ્સ તેઓના પ્રશ્નનો જવાબ આપતા કહે છે સુનિતા વિલિયમ્સ સેઝ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, કે નાસામાં એક ફ્લાઇટ એન્જિનિયર તરીકે હું કામ કરું છું. ઇન્ટરવ્યુઅર તેઓને બીજો પ્રશ્ન પૂછે છે. ઇન્ટરવ્યુઅર આસ્ક વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો હતો. સુનિતા વિલિયમ્સ તેઓના પ્રશ્નનો જવાબ આપે છે કે ઓહાયોમાં. તે પછી આગળ ઇન્ટરવ્યુઅર બોલે છે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, કે તમારી જન્મની તારીખ શું છે. ત્યારે સુનિતા વિલિયમ્સ તેઓના પ્રશ્નનો જવાબ આપતા કહે છે સુનિતા વિલિયમ્સ સેઝ 19 સપ્ટેમ્બર 1965, કે તેઓની જન્મ તારીખ 19 સપ્ટેમ્બર 1965 છે. તે પછી આગળ ઇન્ટરવ્યુઅર તેઓના પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખે છે અને આગળ એનો પ્રશ્ન પૂછે છે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, કે તમે તમારું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ક્યાં થયા હતા. ત્યારે સુનિતા વિલિયમ્સ તેઓના પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ છું. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તે એક સંસ્થાનું નામ છે કે જ્યાં સુનિતા વિલિયમ્સ સ્નાતક થયા હતા. ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એક સંસ્થા. ઇન્ટરવ્યુઅર તેઓનો આગળનો પ્રશ્ન પૂછે છે વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. ઇન્ટરવ્યુઅર તેઓને પૂછે છે કે સૌથી પહેલી વાર અવકાશમાં તમે ગયા, કે જ્યારે સુનિતા વિલિયમ્સ સૌ પ્રથમ અવકાશમાં ગયા હતા, પહેલી વખત જ્યારે તેઓ ગયા હતા ત્યારે તેઓની સાથે કઈ વસ્તુ લઈ ગયા હતા. ત્યારે સુનિતા વિલિયમ્સ તેઓને જવાબ આપતા કહે છે ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રાઇટન ઇન હિન્દી બાય માય ફાધર.
ત્યારે સુનિતા વિલિયમ્સ તેઓને કહે છે કે તેઓ જ્યારે પ્રથમ વખત જ્યારે અવકાશમાં ગયા હતા ત્યારે તેઓની સાથે કઈ વસ્તુઓ હતી, તો તે કહે છે કે ભગવદ્ ગીતા, ગણેશની એક નાની મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર. આ 3 વસ્તુ છે કે જેઓ પોતાની સાથે લઈ ગયા હતા. તે પછી આગળ ઇન્ટરવ્યુઅર તેઓને પૂછે છે કે હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. ઇન્ટરવ્યુઅર એઓને પૂછતા કહે છે તેઓને કે તમારા જીવનમાં અને કામમાં તમને કોણ પ્રેરણા આપે છે, કે તમે જે આ સારું કામ કરો છો, અવકાશમાં ગયા હતા, તો તમને આ કામ કરવાની પ્રેરણા શેમાંથી મળે છે? ત્યારે સુનિતા વિલિયમ્સ તેઓને જવાબ આપતા કહે છે કે મહાત્મા ગાંધી. તે પછી આગળનો પ્રશ્ન ઇન્ટરવ્યુઅર પૂછે છે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. ઓરિજિન એટલે કે હકીકતમાં તમારો મૂળ દેશ કયો છે, કે તમે મૂળ કયા દેશના છો? ત્યારે સુનિતા વિલિયમ્સ તેઓને જવાબ આપતા કહે છે કે ઇન્ડિયા, કે ભારત. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. ઇનફેક્ટ એટલે કે હકીકતે માય ફાધર મારા પિતા દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, તે ગુજરાતના છે. મેં જેમ આગળ તમને કહ્યું હતું કે દીપક પંડ્યા છે એ ગુજરાત રાજ્યમાં પાટણ જિલ્લામાં આવેલ જુલાસણા ગામના છે. એટલે આમ સુનિતા વિલિયમ્સના પિતા મૂળ ગુજરાતના છે. તો અહીંયા આપણની પ્રથમ એક્ટિવિટી પૂરી થાય છે. એક્ટિવિટી 2, રીડ ધ સેન્ટેન્સ કેરફુલી. નીચે આપેલા વાક્ય ધ્યાનપૂર્વક વાંચો. રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર્ડ ઇન ધ સેન્ટેન્સ. આપેલા વાક્યમાં જે પ્રશ્નના જવાબ મળતા હોય તેની સામે રાઇટ કરો. તમને એક વાક્ય આપેલું છે, તે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું. તેની નીચે તમને 3 ક્વેશ્ચન આપેલા છે, A, B અને C. એ 3 પ્રશ્નના જવાબ જો વાક્યમાંથી મળતા હોય તો તેની સામે રાઇટ કરવાનું રહેશે. ફર્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. કે સુનિતા વિલિયમ્સ સ્પેસમાં એટલે કે અવકાશમાં 36 દિવસ સુધી રહ્યા હતા. ફર્સ્ટ ક્વેશ્ચન એ વેર ડીડ સી સ્ટે. તેઓ ક્યાં રહ્યા હતા? તો તેનો જવાબ ઉપરના વાક્યમાં આપણે જોઈએ તો સ્પેસ થશે. તો તેની સામે રાઇટ. બી, હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. અવકાશમાં કોણ રહ્યું હતું? તો તેનો જવાબ આપણે વાક્યમાં જોઈએ તો તેનો જવાબ થશે સુનિતા વિલિયમ્સ. તો તેની સામે રાઇટ. સી, ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ. કે તેઓ અવકાશમાં કેટલા દિવસ સુધી રહ્યા હતા? તેનો જવાબ ઉપરના વાક્યમાં જોઈએ તો થશે 36 days. 36 દિવસ સુધી તેઓ અવકાશમાં રહ્યા હતા. તો તેની સામે રાઇટ. સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈએ. ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ એ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. કે ગ્રીસમાં ડેવલપ્ડ એટલે કે વિકસાવવામાં આવ્યું હતું ફર્સ્ટ એટલે કે પહેલી વખત થિયેટર એઝ એ પાર્ટ ઓફ એટલે કે ભાગ તરીકે રિલિજિયસ વ્યૂ એટલે કે ધાર્મિક જોવા માટે. કે ગ્રીસમાં ધાર્મિકતાઓને જોવા માટે પહેલીવાર થિયેટર વિકસાવવામાં આવ્યું હતું. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ. કે ગ્રીસમાં શું વિકસાવવામાં આવ્યું હતું? તો તેનો જવાબ ઉપરના વાક્યમાં આપેલો છે થિયેટર. તો તેની સામે રાઇટ. બી,
વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ? થિયેટર કેમ વિકસાવવામાં આવ્યું હતું? તેનો જવાબ ઉપરના વાક્યમાં જોઈએ તો આપને મળશે રિલિજિયસ વ્યૂ. તો તેની સામે પણ રાઈટ. સી, થર્ડ ક્વેશ્ચન. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ્ડ? કે પહેલું થિયેટર ક્યારે વિકસાવવામાં આવ્યું હતું? કે પહેલું થિયેટર ક્યાં વિકસાવવામાં આવ્યું હતું? કે જેનો જવાબ થશે ઉપરના વાક્યમાં ગ્રીસ. ગ્રીસમાં વિકસાવવામાં આવ્યું હતું. તો તેની સામે પણ રાઈટ. થર્ડ, ત્રીજું સેન્ટેન્સ જોઈએ આપને. ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટિઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625. કે પ્રથમ ન્યૂઝપેપર એડવર્ટિઝમેન્ટ એટલે કે જાહેરાત આપવામાં આવેલી હતી ઓન ધ બેક પેજ એટલે કે પાછળના પેજ ઉપર લંડન ન્યૂઝપેપર ઇન 1625 કે 1625માં. પહેલો ક્વેશ્ચન જોઈ. વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટિઝમેન્ટ અપિયર? કે ક્યારે પ્રથમ ન્યૂઝપેપરની જાહેરાત આપવામાં આવી હતી? તો તેનો જવાબ થશે 1625 1625માં. તો તેનો જવાબ વાક્યમાં આપેલો છે તો તેની સામે રાઈટ. તે પછી સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ બી. સેકન્ડ ક્વેશ્ચન છે હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટિઝમેન્ટ ઇન 1625? કે કોણે પ્રથમ જાહેરાત 1625માં આપેલી છે? તો આપણને ઉપરના વાક્યમાં જોયું કે કોણે જાહેરાત આપેલી છે એનું કોઈ નામ વર્ણન થયેલું છે નહીં. તો તેનો જવાબ છે નહીં, તો તેની સામે રાઈટ કરવામાં આવશે નહીં. થર્ડ ક્વેશ્ચન. વેર ડીડ એડવર્ટિઝમેન્ટ અપિયર્ડ ઇન ધ લંડન ન્યૂઝપેપર? લંડન ન્યૂઝપેપરમાં ક્યાં જાહેરાત આપવામાં આવેલી છે? તો તેનો જવાબ આપેલો છે બેક પેજ. તો તેની સામે રાઈટ. ચોથું સેન્ટેન્સ આપણે જોઈએ. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. કે કિરણ બેદી ભારતની પ્રથમ આઈપીએસ ઓફિસર છે. જેના 3 ક્વેશ્ચન આપેલા છે એમાં ફર્સ્ટ આપણે જોઈએ. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? કે ભારતની પ્રથમ સ્ત્રી આઈપીએસ ઓફિસર કોણ છે? તો તેનો જવાબ ઉપરના વાક્યમાં આપણે શોધીએ તો એનો જવાબ મળશે કિરણ બેદી. તો તે વાક્ય સામે આપણે રાઈટ કરીશું. બીજો ક્વેશ્ચન. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો તેનો જવાબ ઉપરના વાક્યમાં આપણે જોશું તો કિરણ બેદી એક આઈપીએસ ઓફિસર છે. તો તેની સામે રાઈટ. સી, થર્ડ ક્વેશ્ચન. વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? કે કિરણ બેદીનું સિલેક્ટેડ એટલે કે સિલેક્શન એઝ આઈપીએસ ઓફિસર તરીકે ક્યારે થયું હતું? તો તેનો કોઈ પણ જવાબ આપને વાક્યમાં આપેલો છે નહીં. તો તેના માટે તેની સામે રાઈટ કરવામાં આવશે નહીં. પાંચમું સેન્ટેન્સ આપણે જોઈએ. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2nd October 1869. કે મહાત્મા ગાંધીનો જન્મ 2nd ઓક્ટોબર 2 ઓક્ટોબરે 1869માં પોરબંદરમાં થયો હતો. ફર્સ્ટ ક્વેશ્ચન એમાં આપણે જોઈએ એ વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? કે મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? તો વાક્યમાં આપણે જોયું કે મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા એનો કોઈ જવાબ છે નહીં.
તો એટલા માટે તેની સામે રાઇટ કરવામાં આવશે નહીં. બી, સેકન્ડ ક્વેશ્ચન, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો તેનો જવાબ જોશું કે પોરબંદરમાં, કે મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેનો જવાબ આપેલો છે એટલા માટે તેની સામે રાઇટ કરીશું. સી, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? તો તેનો જવાબ થઈ જશે 2 ઓક્ટોબર 1869, કે 2 ઓક્ટોબર 1869. તેનો જવાબ પણ આપેલો છે એટલા માટે તેની સામે પણ રાઇટ કરીશું. તો અહીંયા આપણને યુનિટ 1ની ફર્સ્ટ એન્ડ સેકન્ડ બે એક્ટિવિટી આપણે જોઈ.